શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી, શ્રી નવनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा કરી જય શ્રી કૃષ્ણ। ગ્રીષ્મ ઋતુ, ગરમી એ કાળો કેર વર્તાવ્યો છે, પણ પ્રભુને જરાય ગરમી ન લાગે એવો તત્સુખનો વિચાર વલ્લભને ગુસાઈજીએ ખાસ રાગ ભોગ ને શિંગાર ઋતુ પ્રમાણે, તત્સુખ પ્રમાણે, નિત્યના। તો અત્યારે ઠાકોરજીને આપણે એવી જ રીતે લાડ લડાવીએ છીએ, ઓછામાં ઓછા શૃંગાર, સાવ મલમલના વસ્ત્ર, જરી તો ક્યાંય આવે જ નહીં, ભારે શ્રૃંગાર ના કરીએ। આજે એક જણે વોટ્સએપમાં મેં વાંચ્યું કે પ્રશ્ન પૂછ્યો કે ગ્રીષ્મ ઋતુમાં લબક ઝબક મનોરથ થાય કેવી રીતે, અમને સમજાવો ને છે। તો બહુજીએ સમજાયું સરસ કે ખાસ આ મનોરથ ગ્રીષ્મ ઋતુમાં આવે, ખૂબ જ ઉનાળો હોય, ચારે બાજુ ગરમી હોય, પેલા તો ક્યાં હોય એસી કે પંખા કે કશું જ નહોતું, એટલે એક આટલી મોટી પરાત લેવાની, એની અંદર જળ, એની અંદર થોડું ગુલાબ જળ, એની અંદર ઘસેલું ચંદન, એની અંદર ગુલાબની પાંદડી, થોડા મોગરા, અને ખૂબ હલાવવાનું, એટલે સુગંધ થઈ જાય। એમાં મોટો આટલો મલમલનો કટકો લેવાનો, એ અંદર પડાવવાનો, પણ નીચોવાનો નહીં। પછી ઠાકોરજીની સામે આમ ઝુલાવવાનું, કયો ઓલો જે મલમલનો કટકો લીધો હોય ને, એટલે ઠાકોરજી ઉપર ઝીણી ઝીણી બૂંદ પડે। તમને આવી ગરમીમાં આવી ઝીણી ઝીણી બૂંદ પડે ઠંડી, એમાં ગુલાબની સુગંધ હોય, મોગરાની હોય, ઘસેલું ચંદન હોય, શીતળ જળ હોય। તો સારસ્વત કલ્પમાં વ્રજમાં યમુનાજી જેવો પ્રભુના તત્સુખનો વિચાર કરતા હતા, એવું આ લપટ ઝપટ મનોરથ દ્વારા ઠાકોરજીને એટલી શીતળતા થાય, એટલો આનંદ આવે, એને કહેવાય લપક ઝમક મનોરથ। એટલે બહુજી એ જ કહ્યું કે બને ત્યાં સુધી એકવાર તો આપણે કરવું છે। તમે ગૃહ સેવા છે કદાચ ન કરી શકો રોજ, જો કે આમાં ન કરી શકવા જેવું કાંઈ છે જ નહીં। કાલ કે પરમ દિવસે જ મેં કીધું હતું કે આપણે નાનું છોકરું હોય ને, પહેલો ઉનાળો હોય ને, તો પેલા કઈ આટલા બધાના ઘરે એસી નહોતા, અને પંખો એકલો બેઠકમાં જ હોય, અને છોકરાને આપણે સુવડાવ્યું હોય તો ભીનો સાલો કોટન હોય ને, એ નીતર તો કરી અને એના પર ઢાંકી દઈએ, અને પછી પંખો કરીએ, એને એવો શીતળ પવન આવે, શીતળ પવન બહત સુખકારી, એટલે છોકરું 2 કલાક ઉઠવાનું નામ ન લે। એમ ઠાકોરજીને તમે આવા બધા શીતોપચાર કરો, આ બધું ગુસાઈજીએ રાગ ભોગ ને શિંગાર। પણ આ બધો આનંદ ક્યારે આવે? જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો। મંદિરમાં મનોરથ ક્યારે કરે આપણને ખબર ન હોય, અને આપણે કઈ મંદિરમાં 8 કલાક બેસી રહેવાના ના હોઈએ, દર્શન કરીને નીકળી જ જવાના હોઈએ, પણ આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય અને આ જાણ્યું હોય તો મનમાં તરત ભાવ આવે કે આવી ગરમી છે તો મારા પ્રભુને લાવ મનોરથ કરવા। અને આ બધું એવું છે, ઘરની જ વસ્તુ છે, આમાં કાંઈ તમારે બહારથી પરાત ઘરમાં હોય, જળ શીતળ એટલે યમુનાજીનો ભાવ, બધા ફૂલ હોય,
ઘસેલો ચંદન હોય, ગુલાબ જળ હોય. તમે જો ઠાકોરજીને ઝારીજીને જલ સવારે પધરાવો ને બીજા ગ્લાસમાં, પછી લઈએ એટલે ઘરમાં બધાય બોલે કે ફ્રીજનું પાણી ઠંડુ ન હોય ને એવું સુંદર ઝારીજીનું જલ છે. કારણ કે અનવસર થયા પછી ગોપીની સેવાનો અવસર, તો એ તો પ્રભુનું કેટલું ધ્યાન રાખે. તો ઉનાળામાં તમે ઘણી વાર સવારે ઝારીજીનું જલ લ્યો ને, તમને એનો સ્વાદ જુદો આવે. ઠંડક એવી લાગે જાણે હમણાં જ ફ્રીજમાંથી કાઢ્યું છે. પણ આ બધી અનુભૂતિ છે ને આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો થાય. અને વલ્લભનું એક જ સ્વપ્ન હતું, ઘરે ઘરે ઠાકોરજી, ઘરે ઘરે મંદિર. એનો મતલબ એમ નથી કે ભાઈ મંદિર ના જાવું, જાવું. એમાંય ગુરુ બિરાજતા હોય તો જાવું, પણ આપણા ઠાકોરજીના ભોગે નહીં, આપણા ઠાકોરજીને મૂકીને નહીં. તમે બહાર ગાર્ડનમાં જાઓ કે કિટી પાર્ટીમાં જાઓ એના કરતાં મંદિરે જાઓ તો ઘણું જાણવાનું મળે. જો આપણા સ્વભાવ પર છે. મંદિરે જાય તો ઘણા મારા પંચાયત કર્યા વાળા હોય, એના સંઘમાં બેસો તો એ મળે, અને ભગવદીઓના સંઘમાં બેસો તો એ મળે. કાલે મેં સાંભળ્યું કે પેલાના જમાનામાં નદીઓ હતી, આવા બંધ બાંધેલા નહોતા, એટલે ચોમાસામાં ભરપૂર હોય અને શિયાળામાં ધીમે ધીમે પાણી ઓછું થતું જાય, અને ઉનાળામાં તો ઘણી નદીઓ સુકાઈ જાય. તો સુકાઈ જાય તો બધા હવે જલ ભરવા જતા હોય, શું કરે? વીડા ગાળે. અમારે કાઠિયાવાડમાં વીડા કે, હવે અહીંયા શું કે મને કઈ ખબર નથી, કે નદી હોય ને એની આજુબાજુ આમ ખોદીને ગાળે તો એવું સરસ સુંદર શીતળ જળ અંદરથી નીકળે કે તમારું બેડું, પછી છાલિયું લઈ ગયા હોય નાનું, એનેથી લઈ લઈને બેડું ભરવાનું. આવા 3-4 બેડા ભરી આવીએ એટલે પીવાના પાણીનો પ્રોબ્લેમ ના થાય. પછી ત્યાં ગામમાં કૂવા હોય માનો ખારા પાણીના, તો બીજા બધા કામમાં આવે. અમે ગામડે જતા હતા તો ઘણી વાર માસી એમ કે તું બેડું ન ઉપાડતો, કાંઈ નહીં, વેડા તો ગાળી દે બટા, તો એક જગ્યાએ બેડું ભરે તો તાર ભાભી ત્યાં અહીંયા નાખી જાય તો બીજું બેડું તું ભરી રાખ ને. તો તડકો હોય તો ના પાડવું, કોઈ ના માર ન જાવ, તમે જાવું હોય જાઓ, ન જાવ હોય કાંઈ નહીં. પણ એકવાર વેડો ગાળ્યો ને પછી એવી મજા પડી ગઈ. તો વેડાનું મેં એટલે કીધું કે ગમે એવો કળિયુગ આવે, ગમે એવું દૂષિત વાતાવરણ થાય, નદી ભલે સુકાઈ જાય, પણ ભગવદીઓ છે ને એ વીડા જેવા છે. પણ વીડાને ખોદવા પડે, એમ ભગવદીઓને શોધવા પડે. અને જો એવા ભગવદીઓનો સંગ મળી જાય તો વીણાનું પાણી કેવું છાલીએ છાલીએ લેવાય. તો એવા ભગવદીઓનો સંગ થઈ જાય તો જેમ છાલીએ છાલીએ બેડું ભરાય, એ આપણને ક્ષણે ક્ષણે શીખવાડે. આમ કરાય, આમ ના કરાય, આમ બોલાય, આમ ના બોલાય. ઠાકોરજી પૂછતા નહીં તો આપણે કઈ ચપ્પુ ક્યાં, એ કે બેટા ચપ્પુ ન બોલાય, સમાણી બોલાય, શાક સુધારવું ન બોલાય, ટોકરી કરવી બોલાય, કચરો કાઢવો ન બોલાય, બુહારી કરવી બોલાય, પોતું મારવું ન કહેવાય, મંદિર વસ્ત્ર કહેવાય, સગડી સળગાવી ન કહેવાય, અંગીઠી કહેવાય, રસોઈ બનાવી ન કહેવાય, સામગ્રી સિદ્ધ કરવી કહેવાય. તો શરૂઆતમાં આ બધું થોડું આમ ગમતું નહોતું, પણ પછી કેવું છાલીએ છાલીએ બેડું ભરાઈ જાય ને, એમ એક યાર નું કે 2-3 વાર જવા દે, પછી કે આવું ન હોઈલા. અને એ જે સમજણ પાડીને
એ પછી ગઈ નહીં. જો કોઈએ પૈસા ઉછીના આપ્યા હોય ને એ પાછા દઈ દઈએ, પણ આવી સરસ પુષ્ટિ માર્ગે સંસ્કાર આપ્યો હોય ને એ તો આપણી અમાતરી. અને ભગવદીઓને આપણે યાદ કરીએ. એ ભૂતલ પર અત્યારે નથી, પણ યાદ તો આવે છે. હા, તો વાત કરતા હતા વીડાની, ભગવદીઓની. પેલા નદીઓ સુકાઈ જતી તો વીડાની ખબર તમને? આપણે બધા સૌરાષ્ટ્ર વાળાને લગભગ ખબર હોય. એટલે એનું અનુસંધાન કે ભલે ગમે એવો કળિયુગ આવે, ગમે એવા વંચકો હોય, પણ નદી સુકાઈ જાય પણ ઓલા વીડા ગાળીએ ને એમાંથી બેડું ભરાય અને છાલીએ છાલીએ આપણે લઈએ. તો આજની તારીખમાં પણ આ વીડારૂપ ભગવદીઓ છે. એનો સંગ મળી જાય તો તમને બધું આવડી જાય. આપણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ત્યારે કાંઈ નહોતું આવડતું. સવાર 7:30 ઓફિસ જવાનું એટલે લે દેવ ચોખાને મેલ મારો છેડો. પણ આવા ભગવદીઓએ આપણને ભાવ શીખવાડ્યો. હવે નોકરી કરો ને છોકરાઓ નાના, કોક ઓચિંતાનું આવી જાય તો ઓલા સુભદ્રાબાઈ શીખવાડ્યું હતું કે ઠાકોરજીને એમ એકલા ન મૂકી દેવાય, ખીલો ના મૂકવાના અને થોડી સામગ્રી મૂકવાની કે મારા વાલા ખેલો ત્યાં હું આવું છું. તો આ બધું શીખા કોની પાસેથી? ભગવદીઓ પાસેથી. ઘણા વર્ષો પહેલા ગોકુળમાં એક બા રહેતા હતા, નામ ભૂલી ગઈ છું. એટલે ઠાકોરજીની 8 યામની સેવા. પેલા તો આવું યમુનાજીમાં જળ બરાબર હતું, અત્યારે જે છે પ્રોબ્લેમ કેમિકલ વાળો એ નહોતો. એટલે યમુનાજીમાંથી નાનો ઘોડો ભરી આવે એટલે સામગ્રી થાય અને ઝારીજી ભરાય. તો એકવાર લીલી પરિક્રમા હતી, તો જે ગુરુદેવે પરિક્રમા ઉપાડી હતી એ જ એમના ગુરુદેવ હતા. એટલે રાહ જોવે કે છેલ્લે તો ગુરુદેવ પધારશે જ અહીંયા અને મારા ઘરે તો પધારશે જ, એટલો એમને દ્રઢ વિશ્વાસ. એટલે ઠાકોરજીને શૃંગાર ભોગમાં દાડમ ધર્યું હતું અને બરાબર ગુરુદેવ પધાર્યા. હવે ખોખડાયું, માં આવું કે? અરે મારા વાલા તમારી જ રાહ જોતી હતી. ઠાકોરજીને શું સમય છે, શું સમય હોય, આપની કાનેથી ને અરોગે છે. અંદર આવ્યા તો ઓલું રેશમી બેસવાનું હતું, આમ એ પાથરી દીધો, બિરાજો મારા વાલા. તો જે જોયું તો દાડમના 2 કટકા કરેલા, 2 ટૂંક, અંદરથી દાણા નહીં કાઢેલા, અને એક ડીશમાં 2 મૂકેલા. એટલે જે કે માં તો આટલા ભગવદીય છે, આટલા પ્રભુના તત્સુખનો વિચાર કરે અને દાણા તો કાઢીને જ આપણે ધરાય, આવી રીતે તો ધરાય નહીં. પણ આ બા ભગવદીય છે એટલે કાંઈક કારણ હશે. એટલે પછી કે મારા વાલા આપણે પધરાવી દીધા બરાબર છે. એ કે હવે તો તમે બરાબર રાખો જ છો એ અમને દેખાય છે. એ કે તો ટેરો કરી દો. ટેરો કર્યો. એ કે માં તમને ખોટું ન લાગે એક વાત પૂછવી છે. એ કે શું? એ કે આપણામાં તો દાડમના દાણા હોય એ કાઢીને મુકાય કે અંદર કચરો ન આવે. સફરજન સુધારીએ તો અંદરથી ઓલું કાઢી નાખીએ, છાલ બરાબર કાઢીએ, ટૂંક બરાબર કરીએ કે ઠાકોરજી મેં મોંમાં મૂકતા શ્રમ ન પડે એમ કે. તો તમે કેમ આવી રીતે 2 ટૂંક કરીને મૂકી દીધા, દાણા નથી કાઢ્યા? એટલે માજીને ઓલું ચોખ્ઠું નહોતું, બધા દાંત પડી ગયા હતા, આમ બોખું બોખું હૈસા. એ કે મારા વાલા ખરું હો તમે? એ કે એકલા હાથે બધું કરવાનું, સામગ્રી ટૂંક કરવાના, ઝારીજી ભરવાની. હવે એ કે આજે આ લીલી પરિક્રમામાં આપણી સાથે 4 વૈષ્ણવ આવ્યા છે. એ કે મારી હારે તો ઘણાય છે. એ કે પણ બીજા 4 જે અહીંયા આવવાના છે ને, તો પેલા તો ક્યાં ફોન નંબર નહોતા, ગોકુળમાં ફોન ઓછા હતા. તો કે એને સમાચાર કેવડાવ્યા વૈષ્ણવ જોડે કે માને કહેજો અમે 4 સવારથી હાની ગોકુળમાં ત્યાં જ રહેશું. એટલે અત્યારે કે બડી બેઠક ઝારીજી ભરવા ગયા છે. હવે સામગ્રી મારે કરવાની,
આય મેરે નંદન નંદન. તો મેં દાડમના 2 ટૂક કરીને ટેરો કરી અને વિનંતી કરી કે પ્રભુ સામનેજી સાથે અરોગજો. આપ દાણા કાઢીને સામનેજીને અરોગાવો અને સામનેજી દાણા કાઢીને આપને અરોગાવે, એમાં વાર લાગે ત્યાં મારા સામગ્રી થઈ જાય. જે કે માં, મનમાં તરત વિચાર આવ્યો કે આમ ધરાય નહીં, પણ તમે ધૈર્યું તેની પાછળ ભગવદીઓનો ભાવ જુઓ તમે. આ બધું ક્યાંય પુસ્તકમાં લખેલું નહીં હોતું, આ બધું ગ્રંથમાં લખેલું નહીં હોતું. આ બધું ભગવદીઓ પાસેને જાણીએ. પછી જે કે હવે એ કે બસ હવે રાજભોગ સાજો છું. તો કે હવે વળતી વખતે જાઓ ત્યારે મને અધરામૃત પધરાવજો આ દાડમનો. તમારો ભાવ કેવો ઉત્તમ છે. તમારે કહેવાનો આશય એ છે કે ભગવદીઓના ભાવ તમે એના સંગ માર્યો તો મળે. એટલે જ વલ્લભે કહ્યું છે 4 વસ્તુનું ધ્યાન રાખવાનું. અન્યાશ્રય. તું બીજાને માનવું હોય તો ત્યાં જા, પછી અહીંયા ના આવીશ. પણ અહીંયા આવી ગઈ તો બીજાને મનાશે નહીં, અન્યાશ્રય થશે ને. બીજું, સમર્પિત લેવાનું, ઠાકોરજીને ધરાવેલું જે લેવું એ લે. ત્રીજું, દુસ્સંગથી દૂર રહેવાનું. અત્યારે સૌથી વધુ તકલીફ હોય તો દુસ્સંગની છે. આપણને બીજાના દોષ એટલા બધા દેખાય પણ આપણા ન દેખાય. બીજાની આંખમાં કણું પડ્યું હોય તો આપણે કાઢી દઈએ. આપણી આંખમાં પડ્યું હોય, લ્યો કાઢો, આપણે આપણા હાથે નીકળે? નો નીકળે. એ બીજા પાસે જ કઢાવવું પડે. તો બીજાના દોષ જોવામાં ઘણીવાર આપણને આપણા દોષ નથી દેખાતા, કારણ કે આપણું કણું આપણે કાઢી જ નથી શકતા. અને દુસંગથી દૂર રહેવું. અને માનો કે સંગ ન મળ્યો તો અસંગ રહેવું, એકલા રહેવું, પણ દુસંગમાં જવું નહીં. આજે ડુંગળી અને કેસર ભેગા મૂક્યા હોય ને, તમે જોજો ડુંગળીની જ વાસ આવશે, કેસરની દબાઈ જશે. દબાઈ જાય ને એટલે સાચો માણસ હોય ને એ દબાઈ જાય. અને ઓલી વાસ આવે ને એ બધા એમ કે ઓહો, કેસર બાજુમાં છે એમાં ધ્યાન કોઈનું ન જાય. અરે તમારા ઘરમાં ડુંગળીની બહુ વાસ આવે. જો હામી કોણ ભીડી ગયું? ડુંગળી. તો દુસંગ તમારા ઉપર હામી ભીડી જાય, કોઈનો એવો સંગ થઈ જાય તો તમે સાચા રસ્તે હો તોય વળાંક લઈ લ્યો. પેલા રાજુલબેન આવ્યા હતા, બરાબર? હવે એમને ઠાકોરજી પુષ્ટ કરાવવા હતા. તો હું છે ને 2 ઝાંપીજી રાખું છું. એક કોઈને એમ ન હોય ને તરત જોઈતી હોય તો દાદા કે 2 રવા દે. નેવડા હોય પછી બધું ગુંજા માળા. શું કામ? કે કોઈને ઓચિંતાનું મન થઈ ગયું મારે પુષ્ટ કરાવવા, દુકાન બંધ થઈ ગઈ હોય તો અહીંયા આવ્યા કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા જ છે. બેન નક્કી જ છે. હવે અહીંથી નીકળ્યા અને એને કોઈ સંબંધી મળ્યા એટલે મને કે હવે આ મને મળી ગયા છે. નહીતર મેં કીધું પેલા તો શું હું સ્કૂટર ચલાવતી ગાડી, એટલે મેં કીધું હું તમને કાઇનેટિક લઈને ભુયંગ દેવ સુધી મૂકી જાઉં એટલે તમને ત્યાંથી બસ મળી જશે કે રિક્ષા મળી જશે. તો હું જેવું સ્કૂટર કાઢવા ગઈ તો એના કોઈ મળી ગયા એટલે કે ઈલાબેન મને સંગ મળી ગયો છે, હવે તમે ધક્કો ના ખાતા, અમે 2 હારે વયા છે, અમારા ઘર સુધીનો સંગ છે. 2 દી પછી એના વર ઝાંપીજી દેવા આવ્યા. મેં તો વાહ મારા વાલા ઠાકોરજી પુષ્ટ થઈ ગયા. મને કે ના. મેં કેમ? એ કે એ બધી વાત તમે રાજુલારે કરી લેજો. પછી મેં તો એને ફોન કરવાનું કહેજો, એટલે ફોન આવ્યો. એ કે મારે તો કરાવવા હતા પણ મને જે ઓલા સંબંધી મેળા એવું કહેતા હતા કે હજી તાર દીકરી પરણાવવાની બાકી છે, તારે હજી જમાઈ આવે પછી આણા કરવા પડે, પરિયાણા કરવા પડે, જીયાણા કરવા પડે, તો ઠાકોરજી પધરાવ તો તાર ગળા બંધડી થઈ જશે. પછી મેં કીધું જો એ ના મળ્યા હોત તો મને કે તો થઈ ગયા હોત પુષ્ટ. તમે દુસંગ લાગતા વાર લાગતી નથી. અને એની જગ્યાએ એને કોઈ સંગી મળ્યો હોત તો શું કહેતું? હું તમારી ભેગી આવીશ. ચિંતા કરતા નહીં, તમે એકલા ન જાતા. એટલે વલ્લભે ત્રીજું શું કીધું? દુસંગથી દૂર રહેવાનું. જે અત્યારે વધુ સંગ ન મળે તો અસંગ રહેવું, એકલા રહેવું.
અમારે સત્સંગમાં હું ને મારો ઘરવાળો મારા ઠાકોરજી બિરાજતા હોય, બધા કે ઈલાબેનમાં આવીએ. હવે જો અમે આપણે છીએ સંસારી, ઓચિંતાના નણંદ આવી જાય તો આપણે સત્સંગ મોડો થાય, અને એ એમ કે ભાભી જમીન જવાની છું, તો આપણે 10 વાગે કરવો પડે રાત્રે. હવે આપણા ઘરે 25 જણા ભેગા થયા હોય, એ 25 ને ધક્કો પડે. એટલે હું કહું છું તમે અનુકૂળતા હોય તો આવો, પણ અમે સંસારી છીએ, સંસારમાં રહીને શ્યામને ભજાય. અને ચોથું, અસદ વાર્તાલાપ. અત્યારે સૌથી વધુ આપણે વાતો કરવી હોય, મોબાઈલ હોય કે ફોન હોય, વધુમાં વધુ ભગવાન સિવાયની જ વાતો કરતા હોઈએ. કાલે અનુપમામાં શું આવ્યું, તે ઓલી સિરિયલ જોઈ કે નહીં, તાર સાસુ આવ્યા તા રોકાણા છે ગયા, આ જ બધી વાતો. કારણ ઘરમાં ઠાકોરજી હોય તો બીજી વાતો કરીએ. ઓલા બેનના ઘરે મોગરો નહોતો થતો, બરાબર. હવે આપણે ત્યાંથી ને ઓલી કલમ કરીને લઈ ગયા, અને બીજું શું લઈ ગયા હતા, કોયલ લઈ ગયા હતા, કે કોયલ લઈ થાય એમ. હવે એના ઘરે મોગરા થવા માંડ્યા. હવે મને ખબર નહોતી એના ઘરે ઠાકોરજી નથી, એ તો બિચારા વૈષ્ણવ હતા, અને કોઈને ભેગા આવ્યા હતા કે ઈલાબેન તમારે મેં લઈ જાઓ, કાંઈ વાંધો નહીં. એટલે અમારા માળીએ એને કલમ કરીને આપી કે હું. વલ્લભ કેટલો કૃપાળો છે, કેવી રીતે ખેંચે છે. હવે એ બેનના ઘરે મોગરા થવા માંડ્યા, તો એના ઘરે ઠાકોરજી પુષ્ટ કરાવેલા નહીં, તો એ કે માળાજી બનાવી, પણ આવડે નહીં. તો એની આજુબાજુમાં 1-2 વૈષ્ણવ રહેતા હતા, એને ઠાકોરજી પુષ્ટ કરાવેલા. એટલે કે મારે માળાજી કરવી છે, મને શીખવાડો ને. એટલે ઓલા બેને એને 2-3 દી કીધું, આને થાક કહેવાય, આને મણકો કહેવાય, આમાં લીલું લેવું પડે, અહીંયા ગુલાબનો થાક લેવો પડે, અહીંયા મોગરું, અહીંયા વાસંતી. 2-3 દીમાં શીખી ગયા. પછી ઓલા બેને કીધું કે તમારા ઘરે ઠાકોરજી પુષ્ટ કરાવેલા નથી, તો તમે માળાજી ધરાવો કે ના ધરાવો, હું ફેર પડે. કારણ પુષ્ટ નથી કરાવેલા એટલે એ ચિત્ર છે, એ બધું ચિત્રકારને. આજે તમે અમેરિકા ગયા હોય, બરાબર, અને તમારા ફોટાને ધરાવો કે લ્યો જમી લ્યો, તો મને કોઈ ગાંડી ગણે કે ન ગણે. ફોટો તો કઈ ખાવાનું નથી. એમ આપણી પાસે પુષ્ટ કરાવેલા ઠાકોરજી નથી, તો ઓલા બેન કે ના, પણ મને તો માળાજીનો બહુ શોખ. અઠવાડિયું 10 દી થયા, એટલે ઓલા બેને કીધું કે તમારે મોગરા વધુ થતા હોય મને થોડા આપજો, મારે ઠાકોરજી પુષ્ટ કરાવેલા છે. એટલે એ જેવા મોગરા ઉતારે ને એટલે ઓલા બેન ને દે ને પોતે લે અને માળાજી બનાવે. હવે પુષ્ટ નહોતા કરાવેલા એટલે માળાજી બીજે દિવસે વડી કરેલી હોય ને કચરામાં નાખી દે. એને ખબર નહીં કે અંદરથી દોરું કાઢ લેવું પડે, કાં આપણે ક્યાંય બીજે નદીમાં પધરાવવા પડે. પછી ઓલા બેનને કે તમે માળાજી તો તમારે દેખાતા નથી. ઓલા બેન હશે કે પુષ્ટ નથી કરાવેલા એટલે પ્રગટ કરે રસ જાય. પછી 15-20 દિવસ થયા તો માળાજી કરતા એને એમ થયું કે સાચી વાત છે, હું તો ચિત્રને જ ધરાવું છું, પુષ્ટ કરાવેલા તો છે જ નહીં. તેણે બેનને પૂછ્યું, એ કે પુષ્ટ કરાવવું હોય શું કરાવવું પડે? એ કે આ કાંઈ નહીં, તમે કરો છો એમ જ, જે જેની આજ્ઞા લઈને પુષ્ટ કરાવવાના. પછી અહીં આવ્યા, એ કે મારે દૂધ મિશ્રીના જ કરાવવા, ને મારા પાછળવાળા કે છે કે તમે સખડીના જ કરાવો, હજી મને કાંઈ આવડતું નથી એમ કે. મેં કીધું પુષ્ટ કરાવી લ્યો. શરૂઆતમાં બધાય દૂધ મિશ્રિત ધરાવે, ધીમે ધીમે આગળ વધાય, છોકરું મોટું થતું જાય એમ જમ ખાતા શીખતું જાય. દૂધ મિશ્રીના ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, ભાવ વધતો ગયો. અત્યારે સખડી ધરાવે છે. હવે કેવી રીતે વલ્લભે ખાલી મોગરાની કલમ કરીને લઈ ગયા. હે પ્રભુની લીલા અદ્ભુત જુઓ તમે. વલ્લભે એના ઘરે ઠાકોરજી પધરાવાતા, ઠાકોરજીને એના ઘરે જવું હતું તો કેવી અદ્ભુત લીલા કરી. શું ક્યાંય નર્સરીમાં મળતા જ હોય ને મોગરાના છોડ, ના મળતા હોય? અને અનાયાસ પાછા એ મને મળવા નહોતા આવ્યા. જેમ તમે આવ્યા છો અને તમે અહીંયા બાજુમાં કે તમે ક્યાં જાઓ, તમે ગઈલાબેનના ઘરે, હાલો ને અમે આવીએ છીએ, અમે સાંભળશું. તો તમારી ભેગા આવ્યા હતા ને મને કે આ મોગરા થાય છે લઈ જાય. મેં કીધું હા. તો પ્રભુએ એના ઘરે પધારવું હતું તો કેવી લીલા કરી. આપણે છોકરાનું ઘણી વાર કરવાનું હોય ને,
વગર ઓળખાણે એવી સરસ છોકરી ઘરમાં આવી જાય કે આપણને એમ થાય પ્રભુ આ તારા વિના બીજું કોઈ કરી શકે જ નહીં. કરતો અકર્તો અન્યથા કરતો, પ્રભુ સર્વ સમર્થો હિ તત્ર નિશ્ચિતા વ્રજેત. એનું એટલું સામર્થ્ય છે, એ ધારે એ કરી શકે. પણ પ્રભુ ઘરમાં હોય તો. બાકી ઘરમાં આજે હું લગ્ન જ ન કરું ને હું તમારા ઘરે આવીને એમ કહું કે હું તમારી વહુ, હું તમારા પગ દાબીશ, હું તમારે, તો ઓલા કે આ બેન ગાંડા થઈ ગયા છે એને ઘરે મૂક્યા હોય. વર વિનાનું કઈ મહત્વ જ નથી. તો આપણા વિવાહ વલ્લભે ગોવર્ધન નાથજીના હાથમાં હાથ સોંપીને કર્યા. તો જ્યાં સુધી આપણે સાસરે ના જઈએ ત્યાં સુધી લોકો વાતોય કરે. અને ધીમેકથી કે તમારી દીકરી ક્યાં હારે જાય છે, મારી દીકરીને સુવા વડાવી થોડી મદદ કરવા, જો આપણે વધારા ના થઈ ગયા. મામાને ઘરે જ ફોન આવે, તમારે દીકરી નથી જાતી ને, અહીંયા મહિનો કેજો ને કાઢી જાય. કારણ કે આપણે સાસરે જ નથી જાતા. તો બ્રહ્મ સંબંધ લીધા પછી ઠાકોરજી, પેલા તો વલ્લભ ગુસાઈજી, હરિરાયજી, ગોકુળનાથજી, દ્વારકેશજી બધાય બ્રહ્મ સંબંધ લે એટલે ઉભો રહ્યો. જે રાજ હવે સી આજ્ઞા છે, સ્વરૂપ સેવા પધરાવો. અને સ્વરૂપ સેવા પધરાવે ને ઘરે આનંદ કરો. તારે ક્યાંય જવાની જરૂર નહીં. સર્વ માર્ગે શું નષ્ટે શું કલૌ ચ ખલ ધર્મણ બાઘન પ્રચુરે લોકે કૃષ્ણ એ વગતિર્મમાં. કળિયુગમાં તું તારે આજે માનો કે આ સત્સંગ કે બધા સાંભળે છે. પેલા અમે યુટ્યુબમાં નહોતા મૂકતા, અમે ઘરે જ કરતા હતા. કોરોના આવ્યો એટલે અમે 6 જણા કરીએ સત્સંગ ઘરે. પછી એમાંથી ને બધાને ખબર પડી એટલે કે ઈલાબેન વોટ્સએપમાં અમને મોકલો. પછી તો અમને આખો મોબાઈલ ભરાઈ ગયો. એટલે સગુને કીધું ભાઈ યુટ્યુબમાં મૂકીએ ને તો બધાને જેને જોવું હોય જોવે, ના જોવું હોય કાંઈ વાંધો નહીં. તો સત્સંગ તો હું મારો વર એકની સામે એક હોય એટલે સત્સંગ થાય, હજારોની કાંઈ જરૂર નહીં. કારણ કે ભીત સામે જોઈને સત્સંગ ના થાય. તમે સામે જુઓ ને એટલે તમારા હાવભાવ મને ખબર પડે અને મારા હાવભાવ તમને ખબર પડે. તમે કથા યુટ્યુબમાં સાંભળો અને એ મેદાનમાં જઈને સામે જઈને સાંભળો, એનો ઘણો પ્રભાવ પડે. એમના હાવભાવ દેખાય, એ શું કહેવા માંગે છે. અમે ભણતા ને ત્યારે અમારે એક રાજ સાહેબ હતા, એ કે કોઈની સાથે તમારો આત્મવિશ્વાસ બળવાન કરવો હોય ને તો આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરવાનો, સામું જોઈને જ વાત કરવાની. તમે ખોટા નથી, સાચા છો તો સામે જોઈને વાત કરો. તમે નીચું જોઈને વાત કરો, ઇટ મીન્સ તમને તમારા પોતાનામાં વિશ્વાસ નથી. અને આ વિશ્વાસ ક્યારે આવે? ઠાકોરજી ઘરમાં આવે પછી તમને કોનો ડર? જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં કોનો લાગે. જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં કોનો લાગે. જેના ઘરે શ્રીજીની સેવા, સદા એને છે મીઠા મેવા. જેના ઘરે શ્રીજીની સેવા, સદા એને છે મીઠા મેવા. ઘરમાં પ્રભુ હોય ને હૂંફ, એક જાતનો આનંદ. ઉત્સવ હોય કે મનોરથ હોય. શરૂઆતમાં ઠાકોરજી પધાર્યા ને તો બધા મનોરથ ને ઉત્સવ આપણે આપણી રીતે, આપણે નોકરી કરતા હોય એટલે બધું માપમાં થાય. તો ઓલા સુશીલાબેન આવ્યા તો અમારી મેરેજ એનિવર્સરી હતી એટલે તે દિવસે પૂરણપોળી બનાવી હતી, જેને પુષ્ટિમાર્ગીય ભાષામાં તવાપુરી કહેવાય, અને ખાંડવી બનાવી હતી. રવિવાર હતો એટલે, બાકી તો પાછું એ ના થાય કારણ કે 7:30 ઓફિસ જવાનું હોય. તો ઠાકોરજીને મેં, મને લાગે ચંદ્રિકા ધરી હતી કે બહુ યાદ નહીં, તો એ સુશીલાબેન મને કહે કે અત્યારે તારી મેરેજ એનિવર્સરી છે. મેં કીધું હા. એ કે ઠાકોરજીને શેરો ધર, લગ્નનો આવે ને શેરો. તો ભગવદીઓ આપણને આ બધું શીખવાડે. તો સંગ એટલે જ વલ્લભે કહ્યું છે નવરત્નમાં, નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશય જના. સત્સંગ કેમ સાથે મળીને કરવાનો? આપણને ન આવડતો હોય બીજા કહે, આપણે ન જાણતા હોય બીજા સમજાવે.
અને ભગવતીઓના ભાવ જુદા હોય. ઘણા એટલી સુંદર વાતો કરે, પણ એમનો ભાવ છે. પણ એમની પાસે ભાવના જાણવાનો આનંદ આવે. તો એક નાની વાત, વૃંદાવનમાં એક હરિરામ વ્યાસ હતા. વાર્તા તો લાંબી છે ભક્તમાલની, પણ થોડું અનુસંધાન. હવે એમણે વ્રજવાસ, વૃંદાવન છોડીને ક્યાંય જાય નહીં, અને જુગલ કિશોરજી પ્રગટ થયા એમના માટે. જુગલ કિશોરજીની સેવા કરે ને આનંદ કરે ને આખો દિવસ ઠાકોરજીમય જ, જળે ભરવાનું, કુવે જવાનું ને ફૂલે ચૂંટવાના ને માળાજી કરવાની ને ટોકરી જાતે કરવાની ને સામગ્રી કરવાની ને ધરાવવાનું ને જાળીજી ભરવાના ને રોજ પીછવાઈ બદલાવાની ને ખંડબાત બદલાવાના ને ખીલોના ને તમે જુઓ તો ફૂલ મંડળીનો સમય હોય તો એ બધો આનંદ કરે. હવે ત્યાં એક સંત આવ્યા સાઉથમાંથી, એટલે શાલિગ્રામજી લઈને આવ્યા હતા. એટલે એને હરિરામ વ્યાસજીને કહ્યું કે બાબા હું સ્નાન કરી આવું. એ કે લાવો લાવો, જુગલ કિશોરજી સાથે એ કે બિરાજશે, બિરાઈ જા. ઓલા સ્નાન કરીને આવ્યા. એ કે કીર્તન કરો, કીર્તન કરવા માંડ્યા. પછી રાજભોગ સરાવ્યો અને અનુસર કર્યો. હાલો પ્રસાદ લેવા. પ્રસાદ લીધો બીજે. પછી આમણે કીધું, વૈષ્ણવ હતા સંત, એ કે મારે ગોકુળે જવું છે, મારે બરસાના જવું છે, કે જ્યાં જવું હોય ત્યાં જાઓ. ઠાકોરજી સુખેથી જુગલ કિશોર જયારે હારો બિરાજશે. ઓલા કે હારું. ચોથે દિવસે આવ્યા. એ કે મારે ઠાકોરજી લાવો, હવે મારે ગામ પાછું જવું છે. એ કે વ્રજ છોડીને જવાય ભલા માણસ? વ્રજમાં આવ્યા પછી વ્રજવાસ જ કરાય. હવે તમારી ઉંમર એવી નથી કે તમારે ત્યાં, મને તમને જોઈને એવું લાગે છે કે આગળ ઉલાળ નહીં પાછળ ધરાર નહીં. ઓલા કે ના મારે જવું છે. હવે આમને એટલો ભાવ એમના ઉપર કે આ વ્રજવાસ કરે તો આમનો બેડો પાર થઈ જાય. એટલે કે આ કાલે ઉત્સવ છે ને કરીને જાજો. ઉત્સવ પૂરો થયો એટલે પછી ઓલા એ કીધું વૈષ્ણવ સંતે, એ કે હવે લાવો મારા ઠાકોરજી. એ કે આજ તો અમારા ઠાકોરજીને પાટોત્સવ છે, આજ નો જવાય. કે વળી રોકાણા. પછી વૈગડા સંત, આપો છો કે અંદર આવીને મારી હાથે લઈ લઉં? એ કે લાવો ઝાંપીજી આપી દો. અંદર ગયા. જવા નહોતા દેવા. એ જીવ ઊંચો હતો સંત મહાત્મા વૈષ્ણવ, કે આમને વ્રજમાંથી ને જવા નથી દેવા. વ્રજવાસ કરે. આપણે વારંવાર ધોળ ગાય ને અમને આપજો વ્રજમાં વાસ. આપણે મહારાણીમાનું ગાતા હોઈએ, ઠાકોરજીનું ગાતા હોઈએ, વલ્લભનું ગાતા હોઈએ, તો આપણે એક જ માગીએ, અમને આપજો વ્રજમાં વાસ, હું તો માગું શ્રીમાં પ્રભુજી એટલું રે. તો આપણે બધા એ જ માગીએ. તો હરિરામ વ્યાસ કે હવે આમને જવા ન દેવાય. તો ઝાંપીજી લઈ ગયા. તો નાની ચકી હતી ને એ ઠાકોરજી પાસે બારીમાંથી ઉડીને આવી. તો હરિરામ વ્યાસે ઝાંપીજીમાં ચકી મૂકી દીધી, ઠાકોરજીનો મૂક્યા. એ કે લ્યો જાઓ જવું હોય તો, પણ હવે એક કામ કરજો હોય. કે શું? એ કે યમુનાજીમાં સ્નાન કરજો અને તમારા ઠાકોરજીને કરાવજો. બોલા કે હા એ તમારી વાત સાચી. આવ્યો ત્યારે યમુનાજીમાં સ્નાન કરીને આવ્યો હતો, હવે જાય ત્યારે કરીને જઈશ. ગયા, પોતે સ્નાન કર્યું અને ઝાંપીજી ખોલ્યું. ચકી ઉડી ગઈ. એ કે એને ચકલી નો દેખાણી. એ કે મારા ઠાકોરજી ઉડી ગયા અને વ્રજમાંથી નથી આવું. હરિરામ વ્યાસ કેટલું બધું કહેતા હતા, હું માયનો નહીં, મારા ઠાકોરજીને અહીંયા જ વાસ કરવો છે, આ એનું ઘર છે, એના ઘરેથી લઈ જાઉં છું. ઠાકોરજી વિના હું જાઉં કેવી રીતે? મારે તો હવે અહીંયા જ રહેવું છે. ઝાંપીજી ખાલી લઈને આવ્યા. હરિરામ વ્યાસ કે કેમ આવ્યા? જાતા હતા ને, જાઓ. એ કે ઠાકોરજી ઉડી ગયા. હે? એ કે હા, જો ઝાંપીજી ખાલી છે. એ કે તમારા ઠાકોરજી તો અહીંયા આવીને બિરાજી ગયા છે. એ કે અહીંયા આવી ગયા છે. એ કે હા, દર્શન કરે એવા. મારા વાલા નથી જવો, નથી જવું, આપણે અહીંયા જ રહેવું છે, તમારે ઘરે જ રહેવું છે. હરિરામ વ્યાસ કે હાશ, જીવ કેટલો ઊંચો, એનું વર્તન, એનું વાણી, એનો વિચાર
એનો વિવેક. વ્રત છોડીને જાતને ક્યાંક દુસંગ લાગત તો આવા ભગવદીઓ પોતાનું તો ભલું કરે પણ બીજાનું પણ ભલું કરે. તો વ્રજની તો અનેક પ્રસંગો છે. એમાં ઘણા પ્રસંગો આપણે વ્રજવાસીએ કીધા હોય. ચાલતા ચાલતા ક્યારે કહી દે ખબર ન પડે. તો હવે તો અનેક વાતો, એને વિરામ આપીએ. વ્રજ વિહાર. વ્રજ જીવનમાં ના આવે ત્યાં સુધી આપણે અધૂરા. વ્રજ આવે જીવનમાં એટલે મધુરા. ઘણા ભગવદીઓ તો વર્ષમાં 3-4 વાર ઠાકોરજીને પધરાવીને વ્રજમાં જાય. પેલાના જમાનામાં આવું નહોતું કે 40 દિવસની લીલી પરિક્રમા કે 38 દિવસની કે 45. પેલા વૈષ્ણવો ગાડા કરે અને બધું સોંપી દે. આવીએ તો પાછા વાહવા, ન આવીએ તો ત્યારે શું આનંદ કરીશું. અને વ્રજમાં જાય. હવે માનો કે ચંદ સરોવર ગયા, રાસ સ્થળી, સુરદાસજીનું દ્વાર, વલ્લભના બેઠકજી, ગુસાઈજીના બેઠકજી, ફૂલઘરના, ગિરિરાજ બાવા બિરાજે. ત્યાં બહાર આટલું મોટું સ્વરૂપ છે શ્રીજી બાવાનું, જે સાક્ષાત પ્રગટ થયેલો છે. એ શરદ પૂનમના રાસમાં ત્યાં પધરાવે છે. ગોકુળનાથજીના બેઠકજી, જ્યાં ગોકુળનાથજી 6 મહિના બિરાજ્યા અને સર્વોત્તમ સ્તોત્રની ટીકા કરી. વિપ્રયોગના બેઠકજી ગુસાઈજીના 6 મહિના વિરહ થયો. કૃષ્ણ દાસ અધિકારીએ સેવામાંથી ને વંચિત કર્યા અને 6 મહિના ત્યાં બિરાજીને કશું લીધા વિના 9 વિજ્ઞપ્તિ લખી. સુરદાસજીના બેઠકજી, દ્રઢઈના ચરણન કેરાનો ચોતરો, ચંદ સરોવર, અંદર ચંદ બિહારી, ત્યાં ચોતરો, ત્યાં એક જળઘરિયો છે, કૂવો છે. હમણાં સુધી ત્યાંના કૂવાનું જળ શ્રીજી બાવાની સામગ્રીમાં જારી જીમ જતું હતું. એમાં વ્રજ વિહારમાં લીલા આવશે ત્યારે કેશું બધું. તો ચંદ્ર સરોવર ગયા તો ત્યાં તો આવું બધું બાંધેલું નહોતું. અમે જૂના ચંદ્ર સરોવર જોયા છે. ઉપર નળિયા હતા ને ગાર હતી ને ઓરિજિનલ. હવે તો બધું આરસ. હવે ત્યાં ગમી ગયો તો ત્યાં વનમાં ગાડું મૂકી દે અને ઠાકોરજીને બધી સામગ્રી લઈ આવ્યા હોય, ધરાવે, સત્સંગ કરે અને ત્યાં નીચે પાથરીને હોય છે ઠાકોરજીના ઘરમાં. તો ઘણા તો 6 મહિને આવતા ને વર્ષે આવતા, નોય આવતા. વ્રજનો આ પ્રભાવ છે. તમે લીલી પરિક્રમામાં જાઓ, શરૂઆતમાં 4-5 દિવસ એમ થાય, ઓહો 40 દિવસ. ઘર યાદ આવે, છોકરા યાદ આવે. પછી જેમ જેમ વ્રજ રજ અડતી જાય, વ્રજવાસીનો સંગ થતો જાય, એક એક વન ઉપવનમાં જાતા જઈએ, વલ્લભના બેઠકના ઝારીજી ભરીએ, યમુનાજીમાં નિયમ લઈને પેલી દોરી બાંધીએ, રોજ ઢાઢી લીલા જોઈએ, રાસ લીલા જોઈએ, મોરકુટીની લીલા જોઈએ, ઉદ્ધવ ક્યારી જોઈએ. એવા તન્મય થતા જાય કે 40મે દિવસે જવાનું થાય, બધાય રડે. કોઈને પાલમાંથી બહાર નીકળવું ન ગમે. આપણે તો 3 મારવાલાય કરાવી છે. આજ બહાર નહોતા નીકળતા, કલાકે તો બહાર આવ્યા, એટલું રડે, નથી આવવું. અને ઓલા પાલવાળા ઉતાવળ કરે, હવે છેલ્લો દિવસ હોય, પછી પાલની પરિક્રમા કરીને નીકળ્યા આપણે. તો શરૂઆતમાં વ્રત તમને ન ગમે, કારણ તમારે જે ડબ્બામાં ઘી ભરવું હોય ને એને સેજ તપાવવો પડે. માનો કે એમાં જીરું ભર્યું હોય તો જો તમે બરાબર માનજો નહીં, તપાવો નહીં, તો ઘીમાં પછી જીરાની વાસ આવે. એટલે આપણે તપાવીએ એટલે બરાબર થઈ જાય. તો અહીંયા સંસાર છોડીને ત્યાં ગયા હોય ને, એટલે જેમ ઓલા ડબ્બામાં જીરાની વાસ આવે ને
એમ આપણામાં સંસારની વાસ આવે મારા વાલા. એટલે શરૂઆતમાં એડજસ્ટ ના થઈએ. સાંજ પડે એટલે ફોન કરવાનું મન થાય. પેલા તો મોબાઈલ નહોતા, લેન્ડલાઈન ઓછા હતા, સમાચાર મોકલાવે નહીં ને સમાચાર આવે નહીં. ઘણા લીલામ પહોંચી જાય ત્યારે ખબર પડે ઘરે કે બાપા તો વ્રજવાસ કર્યો. એ કે કાયમ કહેતા હતા વ્રજમાં આપો અમને વાસ, આ વ્રજવાસ. તો વ્રજમાં તો જો સિંહણનું દૂધ હોય ને સોનાના પાત્રમાં જ ટકે, બીજા પાત્ર ફૂટી જાય. એમ વ્રજને ધારણ કરવું એ વલ્લભની કૃપા હોય. નહીતર આપણને દેખ અરે ગંદકી છે, અહીંયા ખુલ્લી ગટારો છે, અહીંયા બધા આવું કર્યું છે, પછી આપણામાં ગંદકી છે. આપણને કેમ બધે દોષ દેખાય છે? જ્યાં સુધી આપણાની અંદર દોષ છે, આપણામાં ગંદકી ભરી ત્યાં સુધી અરે અહીંયા કેવું ગંદુ છે, આવામાં પગ મુકાય. આ ઈલાબેન તો કેવી વાતો કરતા હતા અને અહીંયા કેવું છે. પણ જ્યાં સુધી અહીંયા ગંદકી છે ને ત્યાં સુધી સારું નહીં દેખાય. અહીંની ગંદકી દૂર થશે પછી તમને વ્રજ રજમાં આડોટોય ગમશે. 40-45 વર્ષ પહેલાની વાત છે. રમણ રેતીમાં ત્યારે બધું બાંધેલું નહોતું. આમ રિયલ એટલી બધી સુંદર, આમ ચારે બાજુ આમ તમે આમ રાજી થઈ જાવ. હવે બધું આમ મોડું થઈ ગયું છે. તો ફોરેનના એક ડોક્ટર આવ્યા હતા ત્યારે અમે તો નાના હતા, લગભગ 50 વર્ષ પહેલા. નાના એટલે કાંઈ એવા નાના નહોતા, 20 વર્ષના હતા, પણ ભાવ નહોતો. બધા ગયા હતા એટલે અમે ગયા હતા, બાકી એવો ભાવ નહોતો કે વ્રજમાં જઈએ. તો એ ડોક્ટર આવ્યા ને તો બધા આડોટે ને, એટલે પછી ત્યાંના ગોરવાઈ કે સાહેબ આમ વ્રજ ભાષામાં કીધું આ બી લગાવો, ગુલાટ લગાવો, આપે આ ઇન્ફેક્શન ના લાગી જાય. આમાં કોઈને કયો રોગ હોય, કોઈને કયું હોય, હું નહીં આડોટું કે ઓલા કે જેવી તમારી ઈચ્છા. વ્રજ में आके जाने यमुना पार ना कियो. યમુના ઓર રેમણ રેતીમાં નથી આડોટ્યો, એનો વૃથા જન્મ. ઓલા કેટલું સમજાયું. હવે ત્યાં 2 ગાય હતી, પેલા બધું બાંધેલું નહોતું. તે 2 ગાય આમ શિંગડા ભરાવતી હતી ને, આ બાજુ દોડતી આવી તો ઓલા ડોક્ટર પડ્યા. ક્યાં? આ રમણ રેતીમાં. નહોતું આડોટું. લે ક્યાં ગયું તારું ઇન્ફેક્શન ભાઈ? અને પછી તો બરાબર આડોટ્યા. અને પછી રજ મોઢામાં નાખીને કે રમણ વિહારી મને ક્ષમા કરજો, અત્યાર સુધી મારી ડિગ્રીને ધારણ કરી હતી મેં, આજે મેં વ્રજને ધારણ કર્યું, આજે મેં રજને ધારણ કર્યું. ઓલાને પૂછ્યું ઈ કે આ રજ લઈ જવાય? ઈ કે વ્રજનું કાંઈ ન લઈ જવાય, કાંઈ વ્રજનું ન લઈ જવાય સિવાય સામગ્રી, બાકી તમે કશું જ ના થાય. યમુનાજી તમારે એટલું દૂધ પધરાવવું પડે, આજ્ઞા લેવી પડે, અને પછી તમે યમુના જળ લોટીજી લઈ આવી શકો. તો વ્રજ માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. જે નથી ગયા પાછા જઈ આવ્યા હોય ને, આપણે કહીએ આવું છે ને, અમે જઈ આવ્યા ચીલાબેન. વ્રજમાં તમે જેટલી વાર જાઓ એટલી વાર નવું. આજે પિયર આપણે વેકેશન પડે ને જઈએ, પછી બીજા વેકેશનમાં એમ કહીએ કે મારે નથી જવું. 70 ના થયા ને, મા બાપ નથી, તો એ મનમાં એમ થાય કે ભાઈનો ફોન આવે તો 2 દી તો જઈ આવું. પણ પિયર ક્યાં સુધી? મા બાપ હોય ત્યાં સુધી. પછી ભલે ગમે એટલા ભાઈ ભાભી સારા હોય, કોઈ સવાલ નથી, પણ એ મા બાપની જે મમતા છે ને, જે વાત્સલ્ય છે ને, આમ જાય ને તેમાં વળગી પડે. મારું બાપલ્યો આવ્યું અને ગમે એવા હરખા થઈ ગયા હોય ને તો બાપા તરત કે બેટા થોડુંક શરીર લેવાઈ ગયું છે, હવે 3 કિલો વજન વધાર્યું છે. તો બાપા બેટા તારું શરીર જરાક લેવાઈ ગયું છે, આને હરખું ખવડાવજો, આ કેરીની સિઝન છે, રોજ 2 ટાઈમ એને રસ ખવડાવજો. એમ વ્રજ આપણું ઘર છે. એટલે ઠાકોરજીની યમુનાજીને વલ્લભ કે છે, જે મા બાપ કે ને દુબળી પડી છે, એમ કે સંસારની બહુ અસર થઈ ગઈ છે, હવે થોડી અહીં હરખી થઈને જા,
થોડું લઈને જા કે ત્યાં જઈને તને આ જ યાદ આવે. તમે જોજો વ્રજમાંથી આવશો ને પછી કોઈ પૂછે કે ના પૂછે, કોઈનો ફોન આવે તો આપણે વ્રજની એકાદી વાત તો કરશું જ. ઓલા પૂછે નહીં તોય કરીએ. મારે તો ઓફિસ હતી, ઓફિસમાં તો 60 જણા મારા નીચે, એમાં કોઈ વૈષ્ણવ નહોતા. ખાલી એટલું પૂછે, બેન એ વ્રજને ખબર ન પડે, બેન ગોકુળ વૃંદાવન મથુરા દર્શન કરી આવ્યા? હું કહું હા. પછી પેડા લઈ ગયા હોઈએ, ત્યારે ઠાકોરજી આપણા ઘરે નહોતા, બધાને પ્રસાદ દઈ. બેન અહીંના પેડા ને ત્યાંના પેડા બહુ ફેરવો. ઓલાને સમજણ પડે, આપણે મંડાઈએ તરત. ત્યાંની રજ જુદી, ત્યાં યમુના જળ હોય, ત્યાં વ્રજવાસીઓ બનાવે. ઓલાને કાંઈ ખબર, પણ આપણા મનમાંથી તો વ્રજ નીકળે છે. આ વ્રજનો પ્રભાવ છે. આપણે અત્યારે બરસાનાનું અનુસંધાન છે. કાલે ચિકસોલીની વાત કરી, ચિત્રલેખા સખીનું ગામ છે. અહીંયા રાધાજીની ચિત્રશાળા હતી એવું કહેવાય છે. અને અહીંયા સાંજી સુંદર બને છે. હવે આવ્યું બરસાનાની હોરી લીલા. આખી દુનિયામાં હોરી લીલા બરસાના જેવી ક્યાંય નહીં. એકવાર તો દર્શન, હવે તો બહુ અઘરું થઈ ગયું છે. પેલા નાના હતા ને ત્યારે આટલી ગીર્દી નહોતી, એટલે બધા દર્શન થતા હતા. હવે તો એટલું બધું આમ ભીડ હોય છે કે હવે આપણું કામ નહીં. અને નાના હોય તો ધક્કા કોક મારે તોય વાંધો નહીં. હવે તો પડીએ તો ઉપાધિન પોટલા થઈ જાય. બરસાનાની હોરી લીલા. વ્રજમાં મહાસુદ પાંચમ, વસંત પંચમીથી ફાગણના અંત સુધી હોળી ખેલ થાય છે. સૌથી મોટો તહેવાર હોળીનો 40 દિવસ, હિંડોળા 32 દિવસ, દિવાળી તમે જો 11, 12, 13, 14, અમાસ, અન્નકૂટ અને ભાઈબીજ 7 દિવસ. બધા તહેવાર કરતા હોળીને દાનના 15 દિવસો, પણ હોળીના દિવસો 40. વસંત પંચમીથી ચાલુ થાય તો દ્વિતીય પાટોત્સવ સુધી. તેમાં જુદા જુદા સ્થળે જુદા જુદા હોળી ખેલ થાય છે. તેમાં બરસાના નંદગામની લઠમાર હોળી, જાવ બેઠન અને બળદેવ દાવજીના હોરંગા, ફાલોનની હોળી, ગુલાલકુંડ જતીપુરા, લાલબાગ એટલે કે ખેલનવનની હોળી, કોકિલાવનની હોળી, ઓમરી રામપુરની ચીરકલા નૃત્યની હોળી પ્રસિદ્ધ છે. બરસાનામાં લઠ્ઠામાર હોળી ફાગણ સુદ 8, 9 અને 10 3 દિવસ થાય છે. અનેક લોકો દર્શન આવે છે. નંદગામના પુરુષો ઢાલ લઈને પોતાનો બચાવ કરે છે. એ ઢાળ આમ લઈને રાખે, ઓલી લાજ કાઢી હોય ને એવા દાગીના ને એવા સરસ કપડા ને બધું પહેર્યું હોય, અને જે એને મારે. આ વખતે વ્રજમાં ગયા ત્યારે ઓલા એવું કહેતા હતા વ્રજવાસી કે અમે બરસાના વાળા નંદગામનું પાણી ન પીએ, કારણ કે અમારા લાડલીજીનું સાસરું છે એટલે દીકરીને ઘરનું પાણી ના પીવાય. અમે ક્યાંય વાંચ્યું નથી, પણ ઓલા વાત કરતા હતા ને એટલે મેં સાંભળ્યું. તો એ લોકોને આજની તારીખમાં એવું માને છે કે અમારા રાધાજીનું સાસરું નંદગામ છે, એટલે કે ત્યાંનું અમે પાણી ન પીએ. અનેક લોકો દર્શને આવે છે. નંદગામના પુરુષો ઢાલ લઈને પોતાનો બચાવ કરે છે, અને બરસાનાની સ્ત્રીઓ લાકડીઓ લઈને તેમના ઉપર પ્રહાર કરે છે. પ્રસંગ યોગ્ય સાખી વગેરે ગાય છે. અબિલ ગુલાલ રંગમાં સૌ રંગાય છે. રસિયા આયો તેરે દ્વાર ખબર દીજો, યહ રસિયા પોરી મેં આયો, જામી બા પકડી ભીતર લીજો વગેરે રસિયા પણ ગવાય છે. ખેલન આયે હરિ નંદગામ તે રંગ ભીને બરસાને. વ્રજમાં એટલા બધા હોરીના રસિયા છે, બધા વ્રજ ભાષામાં, કે જે લીલા ત્યાં થઈ રહી હોય છે એના જ અનુસંધાનના બધા રસિયા. ખાतिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार. रसिया को नार बनाओ री, मेरो खोई गयो बाजू बंद, राधे खेलन पधारो श्री वृंदावन में, श्री गोवर्धन महाराज. રશિયાનો કોઈ પાર નથી. અને એ 40 દિવસ તો રથમાં બધા એવા નાય,
લૌકિકમાં હોળી એક જ દિવસ હોય, ધૂળેટી. આપણે તો મંદિરે જઈએ કે બેઠકે જઈએ, રંગાઈને જ આવીએ. તો શરૂઆતમાં આપણે આવ્યા ત્યારે ખબર ભાડે રહેતા હતા. અમે એક રૂમમાં ભાડે રહેતા હતા. ઠાકોરજી પધાર્યા પછી આ બધી કૃપા છે. તો અમે રંગાઈને આવીએ ને તો કે આ હું તમે ક્યાં રંગાવા જાઓ છો, આવું કરવાનું? હોળી તો હજી એ લોકોને હોળી ના આવી હોય, પણ આપણે ત્યાં તો કેવો આનંદ હોય, એટલે રસ બરસે. તો આવી બરસાનાની હોળી લીલા દુનિયામાં વખણાય છે. એના જેવી હોળી ક્યાંય નહીં. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. કાલે આપણે જોયું કે ગોપીએ ઠાકોરજીને બાંધી દીધા. બાંધે એટલા સંકુચાઈ જાય અને પાછો રોદડા રોતો જાય. એ ગોપી મારા હાથ જો કેવા કોમળ છે, તું બાંધમાં આવી રીતે, આમ જો મને કેવું થઈ ગયું. ગોપીને દઈ આવે એટલે થોડું ઢીલું કરે. આમાં ગુઢ ભાવ રહેલો છે. શ્રી કૃષ્ણ કહે છે, તમે મને તમારા પ્રેમથી અવશ્ય બાંધી શકો, પરંતુ બધાને કહો નહીં, કેમ કે આ અધિકાર બધાયનો નથી. તમે ભક્તિ ખૂબ કરો, પરંતુ એને પણ બધા સામે પ્રકાશિત ન કરો. મને આવો સાનુભાવ થયો ને મને આવું જતાવ્યું ને. ઠાકોરજી કે આ હજી ઉચ્છલિત રસ છે, આને હજી વાર છે. કેરી બરાબર પાકે ને પછી એને પાડવી ન પડે, એને ઉતારવી ન પડે, એની મેળાઈ નીચે પડે. હવે આ કાર્બારેટ ને ફાર્બોરેટ ને પકડવાનું આવ્યું છે. 50 વર્ષ પહેલા આવું અમે તો જોયું જ નહોતું. અમે ગામડે જતા, સૌરાષ્ટ્રનું ગામડું એટલે ત્યાં બધે કેરીઓ ને બધું. તો ભૂલભાઈ જો આપણે ઓલો પથરો માર્યો હોય ને તો મામા ખાઈ જાય. બટા ઘરે પડેલી બધી છે ને, પણ ઓલી પથરા મારીને લેવાની બહુ મજા આવે. તોફાની નાના હોઈએ એટલે મામાને ઘરે આવતી વધુ તોફાન કરવાની મજા આવે. કોઈ કે નહીં ને, બધા ઉપરાણું તાણવા આવે. અત્યારે તો હવે મામાને ઘરે ગયા છે ને બધું ગયું છે. અત્યારે મોબાઈલ ને ટીવી એ તો આખી જિંદગીની રગડી નાખી છે. પ્રેમ ભાવ બધું જતું રહ્યું છે. તો પ્રભુ કે હજી આ કાચી કેરી છે, આને હજી વાર છે. પ્રગટ કરે રસ જાય. તમે ભક્તિ ખૂબ કરો, પરંતુ એને પણ બધા સામે પ્રકાશિત ન કરો, કેમ કે તેના બધા અધિકારી નથી. ભક્તિનું પ્રદર્શન થતાં ભક્તિ વધે નહીં અને ભક્તિથી આનંદ આવતો નથી. આજે જ મેં સાંભળ્યું કે આપણે પાપ કરીએ છીએ ને એ છુપાવીએ છીએ. પાપ કરીએ, ખોટું બોલીએ, પ્રપંચ કરીએ એ છુપાવીએ છીએ. અને એક 5% સારા કાર્ય કર્યા હોય ને તો 500% ગાઈએ છે, જો મેં આવું કર્યું. તો પ્રગટ કરવાથી પાપને નષ્ટ કરો ને, અરે પાપને પ્રદર્શિત કરો તો નષ્ટ થઈ જાય. તો પુણ્યને પ્રગટ કરો ને તો એ નષ્ટ થઈ જાય. સેવા ઘણાય કોઈ આવવાનું હોય ને ત્યારે આમ એવું કરે ને, અને એકલા હોય ત્યારે કે ચાલશે. ઠાકોરજી કે આપણે તો જાણે ગામ માટે છીએ. પ્રભુની સેવા એકલામાં જે આનંદ આવે ને એ પ્રદર્શન કરવામાં ન આવે. આજે આપણા દીકરાને આપણે ખવડાવતો હોય, ખાતા શીખો હોય. નાના હતા ત્યારે કહેતા હતા ચાના ચાના ચોળી, ઘીમાં જબોડી, અબુક જબોડી. એમાં જો બારણું કોક બેલ મારે ને એટલે આપણે શું કરીએ, રસોડાનું બારણું બંધ કરી દઈએ. ઘરવાળાને કઈ ખોલો, હું આવું છું, મારા દીકરાને કોઈ નજર ન પડી જાય. તો ઠાકોરજીમાં શું કામ પ્રદર્શન કરીએ છીએ? એને નજર ના પડે. યશોદા મૈયા વારંવાર પૂછ ફેરવતા ગાયની કે મારા લાલાને કોઈ નજર ન પડે, અને રોજ દીઠો ના કરતા, કાળું ટપકું કરી દેતા. ગોપીઓ હશે, આ સાવરાને ક્યાં સાવરું કરો છો? નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકું કરી દઉં ગાલમાં, યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. તો યશોદા મને બીક લાગે કે મારા લાલો ક્યાં કોકની નજર લાગી જાય તો.
જેવી ગોપી ઘર બહાર ગઈ, કાનાએ પોતાના અંગને થોડું ફૂલાવ્યું હતું. તે સંકોચાવ્યો કે દોરી થોડી ઢીલી થઈ અને કાનો દોરીમાંથી બહાર નીકળી ગયો. એટલામાં ગોપી બહારથી અંદર આવે છે. અચંબાથી જુએ છે તો જે દોરીથી કનૈયાને બાંધેલ હતો તે દોરી કનૈયાના હસ્તમાં નૃત્ય કરી રહી હતી. બાલકૃષ્ણજીએ શ્રી અંગ ઢીલું કરી દોરીમાંથી નીકળી દોરી પોતાના હસ્તમાં ઘુમાવતા ગોપીને અંગૂઠો બતાવ્યો. અંગુષ્ઠ દિખા કે રસ લે ગયો રી, મેરી પરી રે માટુકિયા લે ગયો રી, મેરી પરી રે માટુકિયા લે ગયો રી. ગોપીજન મનથી શ્રી કૃષ્ણનો સ્પર્શ કરે છે તો સમાધિ લાગે. યોગીજન, ગોપીજન નહીં, ભૂલ છે. યોગીજન મનથી શ્રી કૃષ્ણનો સ્પર્શ કરે છે તો સમાધિ લાગે છે. અત્રે તો ગોપીને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પ્રભુનો સ્પર્શ થયો. ગોપી લાલાના દર્શનમાં તલ્લીન થઈ જાય છે. ગોપીને બ્રહ્મ જ્ઞાન થઈ જાય છે. થોડી વાર બાદ ગોપીને ભાન થાય છે તો પોતાને બંધાયેલી જુએ છે. હવે કાનાએ ગોપીને, તને બાંધતા નથી આવડતું, લાવ હું બાંધી દઉં. ગોપી ઊભી રહી ગઈ આમ કરી, અને ઠાકોરજી ગોપીને બાંધી ને નીકળી જાય છે. ગોપી કહે છે, લાલા હવે મને બાંધતા આવડાઈ ગયું, હવે મને છોડ. કનૈયો મધુર મલકાટથી તેના તરફ જોતા નીચે બેસી ગયો. વારંવાર કહ્યા પછી ગોપી રડવા લાગી તો તેને રડતા જઈ કનૈયો તેની સામે સ્વયં રડવા લાગ્યો. કાનાને રડતા જોઈ ગોપી અચંબામાં પડી અને કહેવા લાગી, તું શા માટે રડે છે? કષ્ટ તો મને પડે છે અને રડી તું રહ્યો છે. ત્યારે કાનાએ કહ્યું, ગોપી મને બાંધતા આવડે છે, છોડતા આવડતું નથી. પ્રભુ આપણને એકવાર બાંધી દે છે ને પછી ક્યારેય છોડતા નથી. ગોપી મને બાંધતા આવડે છે પરંતુ છોડતા આવડતો નથી, માટે તારી સાથે રડી રહ્યો છું. એટલે હવે તને છોડું કેવી રીતે? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી કેવા બાંધેલા રાખે છે. લગ્નમાં જાવ એટલે સવારે શું કહીએ? પેલા તૂટી ઠાકોરજીને શું ધરાવશું? એટલે તરત એમ થાય ગરમ ગરમ પૂરી ને બટેકાનું રસાવાળું શાક ને ખીર ધરાવી દઈએ. હવે ઠાકોરજી ઘરમાં ન હોય તો એ તૈયાર થઈને ઉપડી ગયા. કોઈ મહેમાન આવ્યા, અવૈષ્ણવ આવવાના હોય તો શું કહીએ? એ બધા આવે એ પેલા પહોંચી લઈએ હાલ ને, કારણ કે એવા બધા આવે ને પછી આપણા ઠાકોરજીને દર્શન કરી લે. તો જીવનમાં દરેક ક્ષણે પ્રભુ આપણને યાદ આવે છે. વલ્લભ કહે છે, તમને દરેક ક્ષણે જ્યારે જ્યારે યાદ આવે છે ને ત્યારે ઠાકોરજી તમને યાદ કરે છે. એકલા આપણે યાદ નથી કરતા. ઘણી વાર આપણે, તમે જોજો, ઘણાને આપણે 2-3 મહિના જોયા ન હોય ને તો ઘરમાં વાત કરતા હોઈએ, હમણાં દેખાણા નથી, એ તરત પ્રગટ થાય. ઘણી વાર તમારે ને અમારે બધાને આવું થતું હોય. ત્યારબાદ કનૈયાજી ગોપીને બાંધેલી સ્થિતિમાં રાખી બહાર જતા રહે છે કે કેમ કે ગોપી બંધાવાના અધિકારી હતી. પ્રભુ જે જીવને એકવાર બાંધે છે એ જીવને ક્યારેય છોડતા નથી, જેમ કે રામાનંદ પંડિતને. એની આખી વાત છે, કાલે કરીશું, અત્યારે આપણે મોડું થાય. પરંતુ જીવ એક એવું પ્રાણી છે જેને છોડતા આવડે છે. આપણે છોડી દઈએ છીએ. બ્રહ્મ સંબંધ લઈ લીધું, હવે ઠાકોરજી પુરુષ નથી કરાવવા. ઠાકોરજીને બાંધતા આવડે છે, છોડતા નથી આવડતું. આપણને છોડતા આવડે છે, બાંધતા નથી. વાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે, વાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે. પ્રેમની સાંકળે વલ્લભે બાંધ્યા, ભક્ત તણો બની જાય છે. ગોપીજનોએ બાંધ્યા, ગોપીતણો થઈ જાય છે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી આપણાથી બંધાયેલો છે. આપણે સૂતક આવે તો આપણે જેના ઘરે પધરાવવા હોય ત્યાં જ જઈએ. આપણે એમ કે છે નહીં જાવ એને ઘર મને ગમતું નથી. કોના વશમાં છે? કોને બાંધ્યા છે? આપણે.
પરંતુ જીવ એક એવું પ્રાણી છે જેને છોડતા આવડે. ભલે ગમે તેટલો પ્રગાઢ સંબંધ કેમ ન હોય, પરંતુ પોતાનો સ્વાર્થ સિદ્ધ થતા એક ક્ષણમાં તોડતા છોડતા વાર લાગતી નથી. પરંતુ પ્રભુ અધિકારી જીવને એક વાર બાંધી પછી છોડતા નથી. બોલો વલ્લભા દયારામભાઈ ના ચંદ્રાવાલા. કાલે 27માં ચંદ્રાવાળાના વિરામ આપ્યો તો 28મું પ્રણામની વ્યાખ્યાનું અનુસંધાન. નહીં સાધન સંપ્યતા હરિસ્તુષ્યતિ ચિત્ત ભક્તનામ દૈન્યમયકમ હરિતોષણમ સાધનમ. જ્યાં સુધી અહંકાર અને સાધન બળ હોય ત્યાં સુધી દિનતા આવતી નથી. નિસાધન થાય ત્યારે દિનતા આવે છે. માણસને અભિમાન હોય, હું કરી લઈશ, મને આવડે છે, મારે કોઈની જરૂર નથી, ત્યાં સુધી દિનતા ના આવડે. ઓલો ગજગ્રાહનો પ્રસંગ આવે છે ભાગવતમાં. હાથીનો પગ મગરે લઈ લીધો, 12 હાથણીઓ છોકરા ને છોકરીઓ, મને એ બચાવશે, મારા માટે લડશે. બધાએ આવ્યા, કોઈનો મેળ ન પડ્યો. બધાએ કીધું આપણે આ તો કાંઈ જીવવાનો નહીં, મરી જશે, હાલો ઘર ભેગા. તો કેટલો વખત થાય ખબર ન પડે. એને જોઈ લીધું કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી, કોઈ કોઈને કામમાં આવતું નથી. છેવટે એને ઠાકોરજીને યાદ કર્યા, કમળનું ફૂલ ધરીને પ્રભુ, અને ઠાકોરજી પધાર્યા. જેનું કોઈ નથી ને એના ઠાકોરજી છે. દ્રૌપદીએ જ્યાં સુધી બધાને બોલાવ્યા, કોઈ આવ્યું? દાંતમાં છેડો ભરાવી રાખ્યો, પણ જેવા પ્રભુને યાદ કર્યા તરત પધાર્યા. આ બધા ઉપર આશા ન રાખી અને પહેલાથી કરી લીધા હોત તો આવત જ. આપણે હારીએ ને, ડોક્ટર દુનિયાનો બેસ્ટ ડોક્ટર હોય, ઓપરેશનમાં જતો હોય, બહાર આવીને શું કે, હવે તમે પ્રભુને યાદ કરો, બધું એના હાથમાં જ. કા ભાઈ, તારી ડિગ્રી ક્યાં ગઈ? તારી આટલી હોશિયારી ક્યાં ગઈ? બચાવ ને. છેલ્લું વાક્ય મેં તો ઘણી વાર સાંભળેલું છે. હવે દવાની જરૂર નથી, હવે દુઆની જરૂર છે. અને જેને ભગવાન સહાય કરે ને એ જીતી જ જાય. આજે જ મેં આ લૌકિકમાં દાખલો વાંચ્યો, પણ મને બહુ ગમ્યો. એક મોટી હોસ્પિટલ હતી અને એ ડોક્ટરનું એવું નામ કે કેસ કોઈ દી ફેલ જ ન જાય. તો એક કરોડપતિ શેઠ હતા ને, એના દીકરાને એક્સિડન્ટ થયું. એટલે એને બાજુમાં લઈ ગયા હતી કે કાંઈ આમાં છે નહીં, છતાંય તમે આ મોટા ડોક્ટરને બતાવો, અહીંયા શ્વાસ છે, લોહી એટલું બધું નીકળી ગયું છે. લઈ ગયા. એટલે ઓલા કીધું હજી ડોક્ટર સાહેબ આવ્યા નહીં, કે ફોન કરો ને પગે લાગવા માંડ્યા. તો કમ્પાઉન્ડરે ફોન કર્યો, સાહેબ જલ્દી આવો ને, આવો કેસ છે. તો ઓલા જલ્દી આવ્યા. એટલે ગાડી લઈને આવે એટલી તો વાર લાગે ને. તો ઘરના સગાવાલા તૂટી પડ્યા, આટલી વાર લગાડાય, તમારો દીકરો હોય તો ખબર પડે, અમે ક્યારના, અમારા દીકરાને કાંઈક થઈ જશે તો. ઓલા કે હવે ટાઈમ ન બગાડો, મને જવા દો અંદર. ગયા, બહાર આવીને કે તમારો દીકરો સલામત છે, જરાય ચિંતા ન. ઓલાએ પૂછ્યું કે કેટલા પૈસા? ઓલા દોડતા ગાડી બેસી ગયા. એટલે દીકરાના બાપે જે કરોડોપતિ હતો ને, એને કમ્પાઉન્ડરને આ ડોક્ટર હું સમજે છે એના મનમાં, અભિમાની ઘમંડી છે. કમ્પાઉન્ડર કે સાહેબ 1 મિનિટ, એની માનવતા સાંભળવી જ તમારે. મેં ફોન કર્યો ને ત્યારે એનો દીકરો એક્સિડન્ટમાં ગુજરી ગયો હતો અને ઘરમાં માતમ હતો, એને લઈ જવાતો હતો. અને મેં એમ કીધું સાહેબ નહીં આવો તો આનો જીવ જશે. ઓલા લોકોને કીધું 1.5 કલાક પછી છોકરાને કાઢજો, હું પેલા બીજાનો છોકરો બચાવી આવું. એ બચાવ્યો અને એટલે દોડ્યા કે મારા દીકરાનું ત્યાં માતમ છે, મારે એને લઈ જવાનો છે. ત્યારે બધાએ નીચું મોટું કરી ગયા. ઘણી વાર આપણે હકીકત ખબર નથી હોતી ને, ત્યારે ખોટા મૂલવીએ છીએ લોકોને કે
પણ એણે કેવું કામ કર્યું છે મહાન. પોતાના દીકરાને મૂકીને, મળદું મૂકીને, તમારા આવો ડોક્ટર કોણ હોય? પછી દોડતો ગાડીમાં જ બેસે ને. પણ આપણે તો મૂલવી દીધું, ઘમંડી છે ને, અભિમાની છે ને, નકામો છે ને. કોઈને મૂલવતા પહેલા મારા વાલા 2 વાર વિચાર કરજો, ક્યાંક આપણે એના દોષમાં તો નથી પડતા ને. જ્યાં સુધી અહંકાર, ઓલા શેઠને પૈસાનો અહંકાર હતો, જ્યાં સુધી અહંકાર અને સાધન બળ હોય ત્યાં સુધી દીનતા આવતી નથી. નિસાધન થાય ત્યારે જ દીનતા આવે છે. નમન કરવાથી તમામ સાધનો તેમાં આવી જાય, કેમ કે નિસાધન બન્યા ત્યારે જ દીનતા આવી, અને દીનતા તે જ સાધન રૂપ બની. આ મર્મ છે. પુષ્ટિ માર્ગનું પાયાનું પગથિયું દીનતા. આજે વૈષ્ણવો તો એટલો વિવેકી હોય, એટલો નમ્ર હોય, એટલો દીનતા વાળો હોય. આજે પોતાના ઘરે વૈષ્ણવ આવ્યા હોય, એ વેશ ધારણ કરીને આવ્યા હોય તો એની એટલી આગતા સ્વાગતા કરે કે વેશે નો ઓલા દયા ભવાયો. આ બધા વાર્તા વાંચી હોય એટલે મારું વિવરણ નથી કરવું. એને વેશે નો ધારણ કર્યું. 4 હત્યા એની પાછળ હતી, પણ એ તો આમ ડોલતો ડોલતો જાય. હત્યાની અંદર ઘરી ન હકે. એને વેશ કોનો ધારણ કર્યો છે? વૈષ્ણવનો. તો દીનતાનું બીજું નામ વૈષ્ણવ, અને વૈષ્ણવનું બીજું નામ દીનતા, જે અત્યારે આપણને ખબર છે આપણે ક્યાં છીએ. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. યુધિષ્ઠિરના અશ્વમેઘનું અનુસંધાન હવે આગળ. તેન સમૃદ્ધ સંભારો ધર્મપુત્રો યુધિષ્ઠિર વાજી મેઘ શ્રી વિવિધો યજ્ઞ સમય જરૂરી. અર્થ, ભાઈઓએ લાવેલા તે ધન વડે યજ્ઞની બધી સામગ્રી તૈયાર કરાવી ધર્મરાજાના પુત્ર યુધિષ્ઠિરે ભયમુક્ત રહીને 3 અશ્વમેઘ યજ્ઞો વડે હરિ ભગવાનનું સારી રીતે યજન કર્યું. સુબોધિની છે. તેન સમૃદ્ધ સંભારે ઘનેન સમૃદ્ધા આજ્યમ પશવ પુરુષિયા દેય સંભારાયન. તે ધનથી ઘી, પશુઓ, હોમવાના પદાર્થો વગેરે સામગ્રી જેણે તૈયાર કરેલી એવા યુધિષ્ઠિરે યજ્ઞ કર્યો. રાજાએ બ્રાહ્મણોના ધનથી આમ યજ્ઞ કર્યા તે અયોગ્ય ન હતો, કારણ કે ભૂમિ પર તજેલું ધન રાજ્યની માલિકીનું થાય છે. તે બતાવવા ધર્મપુત્ર, ધર્મનો પુત્ર પદ મૂક્યું છે. રાજા તે ધર્મને જાણે છે. ચક્રવર્તી રાજા અશ્વમેઘ યજ્ઞ કરી શકે છે, એટલે બધા યુદ્ધોમાં વિજય પ્રાપ્ત કર્યો હોય અને શાંતિની સ્થિતિ સ્થપાઈ હોય ત્યારે અશ્વમેઘ યજ્ઞ થઈ શકે. રાજાનું નામ યુધિષ્ઠિર સૂચિત કરે છે કે યુદ્ધની સ્થિતિ હવે સ્થિર થઈ ગઈ હોવાથી અશ્વમેઘ યજ્ઞ થશે. યજ્ઞેન યજ્ઞ મજયંતે, યજ્ઞથી જ યજ્ઞ એટલે દેવોનું પૂજન કરવું એવું શ્રુતિ વચન છે. માટે કહ્યું છે વાજી મેઘ સ્ત્રીયભી. 3 અશ્વમેઘ યજ્ઞોથી અર્ચન કર્યું. રાજાએ હરિ ભગવાનનું યજ્ઞોથી પૂજન કર્યું. હરિ એટલે બ્રાહ્મણોનું પણ દુઃખ કરનાર ભગવાનનું પૂજન કર્યું. આથી બ્રાહ્મણોએ તજી દીધેલું ધન ભગવાનની પ્રેરણાથી લાવ્યા હતા તે વાત પૂર્વે કહી, એટલે એનો વિરોધ થતો નથી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે આ હતું. શ્રી શરૂ થતા 2 શ્લોક પ્રક્ષિપ્ત છે. જિજ્ઞાસુ વૈષ્ણવની જાણ માટે અમે આ બંને પ્રક્ષિપ્ત શ્લોક સાનુવાદ આપ્યા છે. શ્રી મહાપ્રભુજી આ શ્લોકની ટીકા લખી નથી. આ હતો ભગવાન રાગનામ યાચયિત્વા દિજય નૃપાન ઉવાસ કતિચિન માસાન સુરદા પ્રિય કામ્યભા તતો રાગનાર વ્યનુજ્ઞાત કૃષ્ણયા સહ બંધુવે યયો દ્વારવતીમ બ્રહ્મન સાર્જુનો યદુર્ભિવર્ત. અર્થ, રાજા યુધિષ્ઠિરે જેમને તેડાવ્યા તેવા ભગવાન રાજાઓથી બ્રાહ્મણો દ્વારા યજ્ઞો કરાવી મિત્રોને ગમતું કરવાની ઈચ્છાથી કેટલાક માસ હસ્તિનાપુરમાં રહ્યા. ત્યારબાદ સંબંધીઓને દ્રૌપદી સહિત રાજાએ ભગવાનને જવાની રજા આપી ત્યારે હે બ્રહ્માંડ
યાદવોથી વિટાયેલા ભગવાન અર્જુન સાથે દ્વારકાપુરી પધાર્યા. ઇતિ શ્રી ભાગવત પ્રથમ સ્કંદ અધિકાર લીલાના અવાંતર ઉત્તમાધિકાર તૃતીય પ્રકરણના 6ઠા અધ્યાય પરની શ્રી વલ્લભ દીક્ષિત વિરચિત સુબોધિનીજી ટીકાનું વિવરણ સમાપ્ત. પ્રથમ સ્કંદના 12મા અધ્યાયના પરની સુબોધિનીજીની ટીકાનું વિવધ સમ્રાટ. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. श्री वल्लभनक चंद्र छटाविन सब जुग माय अंधेरो भरोसो दृढ़ न चरण केरो. साधन और नहीं कली में सोया निवेरो. सूर का कहे द्विविध आदरो बिना मोल को चेरो भरोसो दृढ़ न चरण दृढ़ न चरण दृढ़ न चरण केरो. શ્રવાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.